હેલો મિત્રો, વેલકમ માય યુટ્યુબ ચેનલ. આપણી આંગણવાડીની ભરતીના ફોર્મ લગભગ બધા મિત્રોના ભરાઈ ચૂક્યા છે. ફોર્મ ભરાયા બાદની આપણી મૂંઝવણોના પ્રશ્નો આજે આપણે આ વિડીયોમાં ઉકેલ કરશું. આપણી આંગણવાડીના ફોર્મ ભરાયા બાદની પ્રક્રિયાનો ચાર્ટ આ પ્રમાણે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઓનલાઈન અરજી કરવાનો સમય આપણો લગભગ પૂરો થવા આવ્યો છે, જે 23 દિવસનો હતો. અને પછી આપણા ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ લોકો 10 દિવસ સુધી ચેક કરશે અને મેરિટની ખરાઈ થશે. અને લગભગ તમારું મેરિટ 19 તારીખની આસપાસ 10 દિવસ ત્યારબાદના 10 દિવસ 19 તારીખ 20 તારીખની આસપાસ આવી શકે છે. અને પછી ઓનલાઈન અપીલનો નિકાસ, ચકાસણી અને હાજર થવાનો સમય લગભગ આપણે 11મા મહિનાની એન્ડ સુધીમાં તમને તમારું નોકરી તમને મળી શકે છે. અને આ મેરિટ અને આપણું રિઝલ્ટ આપણે કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ, તો તમે જુઓ. અત્યારે તો આ બધી માહિતી આમાં આપેલી છે, જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, જેની તારીખો આપેલી છે. અને ત્યારબાદ આપણે જોશું કે આને આપણે ઓપન એની વેબસાઇટ પર કઈ રીતે કરશું. હવે આપણું મેરિટ ચેક કરવા માટે આપણી ઓફિશિયલ વેબસાઇટ આપણે ખોલશું, જે આપણી આંગણવાડીની ઓફિશિયલ વેબસાઇટ છે. ગૂગલમાંથી અહીં આપણે ગૂગલમાં જઈ અને ઓફિશિયલ વેબસાઇટનું નામ લખશું આ રીતે. અને ત્યારબાદ કંઈક આવું પેજ ખુલશે. આમાં પહેલાં ઉપર જઈ ક્લિક કરવાથી એનું હોમ પેજ ખુલશે. અને ત્યારબાદ જો અહીં દેખાઈ રહી છે એની ઉપર ક્લિક કરો ત્યારે તમારી સામે આવું કંઈક દેખાશે. અહીં જઈ અને તમે મેરિટ લિસ્ટ ચેક કરી શકો છો. ત્યારબાદ અહીંયા જઈ અને તમારા ગામનું નામ આવશે, તેની ઉપર તમે ક્લિક કરશો આ રીતે. અહીંયા ક્લિક કરવાથી અત્યારે નથી ઓપન દેખાતું, પણ 19 તારીખની આસપાસ તમને અહીંયા દેખાશે. પછી ત્યારબાદ તમને બતાવશે કે તેડાગરના માટે કે કાર્યકર માટે, તેમાંથી તમે તમારું પસંદ કરશો એટલે તમારા ગામનું આ રીતે ઓપન ત્યાં થશે. અને ઓપન થશે કેવું દેખાશે તે પણ હું તમને જણાવી દઉં. જુઓ, આવું કંઈક તમારી સ્ક્રીન ઉપર દેખાશે જ્યારે આવશે ત્યારે આ રીતે. અને તેમાં 4 સૂચના હશે. પહેલાં નામને જે નોકરી મળી હશે અને તેના ત્યારબાદના 2 નામ એ વેઇટિંગ લિસ્ટમાં હશે. વેઇટિંગ લિસ્ટમાં એટલે કે પહેલાંની ડોક્યુમેન્ટ ચકાસણીમાં કોઈ પ્રોબ્લેમ થાય અને વેઇટિંગ લિસ્ટમાં જે બીજા 2 બહેનોનું નામ આપેલું છે તે 2 બહેનોને પણ મોકો મળશે જ્યારે પ્રથમના ડોક્યુમેન્ટમાં પણ કોઈ પ્રોબ્લેમ થશે ત્યારે. અને આ વેઇટિંગ લિસ્ટ માન્ય 6 મહિના સુધી ગણાશે. 6 મહિનાની અંદર પ્રથમ જેને નોકરી પ્રોવાઈડ થશે તેને કંઈ પ્રોબ્લેમ થાય અને તેનું રિઝાઇન કરે ત્યારે પ્રથમ વેઇટિંગ લિસ્ટ, તેના બાદ દ્વિતીય વેઇટિંગ લિસ્ટને મોકો મળશે. એ રીતે આ જ રીતે આપણે આપણો નવો વિડીયો પણ આગળ લાવીશું, જેમાં અપીલ તમે ક્યાં કરી શકો છો, કઈ રીતે કરી શકો છો, તે બધી માહિતી હું તમને મારા આગળના વિડીયોમાં જણાવીશ. અપીલ કરવા માટે તમારે તમારા પૂરા ડોક્યુમેન્ટ, ક્યાં અપીલ કરવી, શું અપીલમાં લખવું અને કોના વિરુદ્ધ અપીલ કરવી તે બાબતની આગળના વિડીયોમાં આપણે માહિતી આપશું. એવું જરૂરી નથી કે વેઇટિંગ લિસ્ટ 2 અને 3માં તમારું નામ આવ્યું તો તમને નોકરી ચોક્કસ મળી જ જશે. એના માટે તમારે આગળના જેને નોકરી મળી છે તે તમારા વિસ્તારની ના હોય અને તમે તેની વિરુદ્ધ પણ અપીલ કરી શકો છો. અને હા, બીજી ખાસ માહિતી એ કે જ્યારે આ લિસ્ટ મેરિટ લિસ્ટ આવશે ત્યારે તેમાં એક રિજેક્ટ લિસ્ટ પણ આવશે કે કયા કારણસર તમારું નામ રિજેક્ટ લિસ્ટમાં આવ્યું છે, કે તમારા કયા ડોક્યુમેન્ટ ખોટા છે તે બાબતની માહિતી. ધન્યવાદ.